हाय स्टूडेंट्स। तो चलो स्टूडेंट्स આપણે ગુજરાતીમાંથી સંસ્કૃત કરવાનું જે છે એના આગળના વાક્યો આપણે જોઈએ। 11મા નંબરનું વાક્ય, રસ્તા પર ક્યારેક દુર્ઘટનાઓ પણ થાય છે। તો હવે આમાં જુઓ, રસ્તા માટે શબ્દ આપેલો છે માર્ગ, પછી ક્યારેક માટે કદાચિત, દુર્ઘટનાઓ માટે દુર્ઘટના, અને થાય છે માટે ઘટ। દુર્ઘટના ઘટી એવું નહીં કહેતા આપણે, એટલે ઘટ શબ્દ છે, ઘટ એટલે થવી। તો હવે જોઈએ આપણે રસ્તા પર। રસ્તા પર માટે શબ્દ માર્ગનો શું કરીશું તે। રસ્તા પર છે અને માર્ગ અકારાંત છે, હા ને। તો પર એટલે ઉપર, ઉપર આમાંથી કયો શબ્દ આવે છે જોઈ લો। ઉપર ક્યાં છે? અહીંયા 7મામાં છે ને ઉપર। મતલબ થયું કે આપણે આ માર્ગની 7મી વિભક્તિનો રૂપ લેવાનો। માર્ગ એ અકારાંત છે, અકારાંત હોય તો પહેલું જ લાગુ પડે, એટલે અકારાંત માટે પહેલું શું થશે? માર્ગનું માર્ગે। શું બનશે? માર્ગે। પછી કદાચિતનું તો કદાચિત જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં। આવા જે અવ્યય પદોને હોય ને એવા ને એવા જ રહે। માર્ગે કદાચિત। એના પછી દુર્ઘટનાઓ। દુર્ઘટનાઓ બહુવચન શબ્દ છે સ્ટુડન્ટ્સ જુઓ, અને દુર્ઘટના આકારાંત છે। આકારાંતમાં બહુવચન જોવાનું। આકારાંતમાં સીતા, સીતે, સીતાહા, તો બહુવચનમાં સીતાહા આવે છે, તો દુર્ઘટનાનું થશે દુર્ઘટનાહા। હવે ઘટ શબ્દ છે થવું માટે, તો ઘટ। હવે આ ઘટની પાછળ કર્તા પ્રમાણે આપણે વર્તમાનકાળનું ક્રિયાપદ લગાડવાનું છે। તો આમાં કર્તા કોણ છે? દુર્ઘટના। આ તો સ્થળનું નામ કહેવાય ને, માર્ગ ને એવું તો, હા। તો દુર્ઘટનાઓ બહુવચન છે, બહુવચન છે એટલે આપણે દુર્ઘટના અહીંયા આના પ્રમાણે, મતલબ કે અન્ય પુરુષ છે, અન્ય પુરુષ બહુવચન, તો આ સીતા પ્રમાણે, તો હવે અહીંયા અન્ય પુરુષ બહુવચન લગાડો, અંતિ લગાડો, તો બનશે ઘટંતી। એના પછીનું જોઈએ, અચેતન પદાર્થો તેમજ રહે છે। અચેતન લખેલું છે, પદાર્થો માટે પદાર્થ, તેમજ માટે તથૈવ, રહે છે માટે સ્થા આપેલું છે। તો હવે સ્ટુડન્ટ્સ તમે અહીંયા જુઓ, આ અચેતન શબ્દ છે ને એ વિશેષણ છે, હા, પદાર્થોનું વિશેષણ છે। તો આ એનો મતલબ થયો કે પદાર્થને જે પ્રત્યય લાગુ પડશે ને એ જ અચેતનને લાગુ પડશે। અને આ પદાર્થ એ પુલ્લિંગ શબ્દ છે। પદાર્થ એ શું છે? પુલ્લિંગ છે અને અકારાંત છે। અકારાંત છે પદાર્થ। અકારાંતમાં રામઃ, રામૌ, રામાહા, તો પદાર્થ પાછું બહુવચન શબ્દ છે, તો રામાહા પ્રમાણે શું થશે? પદાર્થાહા। અહીંયા આપણે પહેલું લખી દીધું પદાર્થાહા। હવે જો તમે જો નામને જે પ્રત્યય લગાડો ને એ વિશેષણને લગાડો। આના નિયમ પ્રમાણે છે, નામને જે પ્રત્યય લાગે તે વિશેષણને પ્રત્યય લાગે। તો પદાર્થાહા, તો અહીંયા અચેતનાહા થશે। અચેતનાહા, અચેતનાહા પદાર્થાહા। અને પછી તથૈવનું એમના એમ જ રહેશે, એમના એમ જ, એનો મતલબ જ થાય તથૈવ। હવે રહે છે માટે સ્થા આપેલો છે સ્ટુડન્ટ્સ। અહીંયા જો સ્થા આપેલો હોય તો શું લેવાનું આપણે? તિષ્ઠ, એની પાછળ પ્રત્યયો લેવાના, સ્થા શબ્દ નહીં લેવાનો। તો એની જગ્યાએ આપણે તિષ્ઠ લઈએ અને કર્તા પ્રમાણે વર્તમાનકાળનો પ્રત્યય લગાડીએ। કર્તા પદાર્થાહા બહુવચન શબ્દ છે, તો વર્તમાનકાળનો બહુવચન પ્રત્યય, પદાર્થ એ નામ છે, નામ હંમેશા અન્ય પુરુષમાં જ આવે। અન્ય પુરુષમાં તમારે બહુવચનમાં લાગે છે અંતિ, તો અહીંયા લઈશું આપણે તિષ્ઠંતી। અચેતનાહા પદાર્થાહા તથૈવ તિષ્ઠંતી। ભણવાથી શું થશે? અથવા એવું હોય કે ભણવાથી શું થવાનું, બેમાંથી કોઈ બી રીતે પૂછે, હા। તો હવે જો ભણવાથી શું થશે એમ કરીએ, શું માટે ભણવું માટે પઠન શબ્દ આપેલો છે, પછી શું માટે કિમ આપેલો છે, અને થવું માટે ભૂ, એટલે કે ભવની પાછળ પ્રત્યયો તમારે લગાડવાના છે। તો હવે ભણવાથી થી પ્રત્યય લાગેલો છે, આમાંથી શોધો। થી ક્યાં આવે છે? અહીંયા આવે છે ને, હા ને। અને પઠન અકારાંત છે, અકારાંત છે તો પહેલું જ આપણે અહીંયા લાગશે એન, હે ને। અકારાંત, આકારાંત, ઈકારાંત પુલ્લિંગ, ઈકારાંત સ્ત્રીલિંગ, ઉકારાંત પુલ્લિંગ, ઉકારાંત સ્ત્રીલિંગ, આ રીતે લાગુ પડતા હોય છે। પઠનનું થશે પઠનેન, પઠનેન। કિમનું કિમ જ રહેશે।
હવે ભૂના બદલે શું લઈશું આપણે? ભવ. ભવની પાછળ આપણે પ્રત્યય લગાડવાનો છે. ભણવાથી શું થશે? મતલબ એક વચન જ શબ્દ છે આ, અને એક વચન હોય પાછું આપણે જોવાનું શું થશે. ભવિષ્યકાળ છે. હા, ભવિષ્યકાળમાં ભવિષ્યકાળ બનાવવો હોય ને તો આપણે શું કરવાનું કે જે વર્તમાનકાળના પ્રત્યયો છે એ વર્તમાનકાળના પ્રત્યયોની આગળ સ્ય લગાડી દેવાનો, એટલે ભવિષ્યકાળ બની જાય. કેવી રીતે? જુઓ, શ્યામી, શ્યાવહ, શ્યામહ, સ્યસી, સ્યથઃ, સ્યથ, સ્યતિ, સ્યતઃ, સ્યન્તિ, સ્યે, સ્યાવહે, સ્યામહે, સ્યસે, સ્યેથે, સ્યદ્વે, સ્યતે, સ્યેતે, સ્યન્તે. ઓકે, પરસ્મય પદ હોય કે આત્મનેય પદ, એના પ્રત્યયોની આગળ આપણે જો સ્ય લગાડી દઈએ તો બની જશે ભવિષ્યકાળ. તો હવે આપણે આ ભવિષ્યકાળનું લગાડવાનું છે, શું થશે એમ કરીને, હે ને? તો પછી આપણે અહીંયા ભવિષ્યકાળનું લેવાનું છે. અહીંયા જોવાનું ભણવાથી શું થશે, અન્ય પુરુષ એક વચન લગાડવાનો છે. તો અહીંયા લઈશું આપણે ભવિષ્ય. હવે શ જે છે, શ તો બધાની આગળ લાગે છે ને, તો એમાંથી કયું લેવાનું? ત્રીજો પુરુષ એક વચન. ત્રીજા પુરુષ એક વચનમાં શું આવે? સ્યતિ આવશે. અહીંયા સ્યતિ આવશે. પાછળ ક્વેશ્ચન માર્ક કરી દેવાનો. પઠનેન કિમ ભવિષ્યતિ. હા સ્ટુડન્ટ્સ, તમારે જો ભવિષ્યકાળ બનાવવું હોય તો પણ વર્તમાનકાળના પ્રત્યયો ચાલે. દરેક પ્રત્યયની આગળ તમે સ્ય 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 ઉમેરો તો ભવિષ્યકાળ બની જાય છે. ઉત્તમ પુરુષમાં સ્યા 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 બોલાય, હે ને? બાકીના બધામાં સ્ય સ્ય બોલાય. અને પછી કર્તા પ્રમાણે તમારે લઈ લેવાનો પાછળનો પ્રત્યય. એના પછીનું, તમે રાક્ષસના પરિવારને રક્ષો છો. સ્ટુડન્ટ્સ, આપણે આ પાઠમાં આવે છે, હે ને? પેલો ચાણક્ય છે, ચંદનદાસને કહે છે ને કે હે ચંદનદાસ, તમે રાક્ષસના પરિવારને તમારા ઘરમાં રાખીને રક્ષણ કરી રહ્યા છો. આ રાક્ષસ જે છે એ અમાત્યનું નામ છે. હા, સારો માણસ છે. ઓકે, તો માનવાચક શબ્દ તમે આપેલો છે. રિયલમાં તો સાંભળનાર ખાલી ચંદનદાસ જ હતા, હા ને? ચાણક્ય ચંદનદાસને માનવાચક શબ્દ બોલે છે કે ભાઈ હે ચંદનદાસ, તમે રાક્ષસના પરિવારને રક્ષો છો, રક્ષણ કરી રહ્યા છો. તો આપણે અહીંયા એક વચન તરીકે યુષ્મદનું રૂપ લેવાનું, ધ્યાન રાખવાનું, કારણ કે એક જ જણ સાંભળે છે. તો એક વચનનું યુષ્મદનું રૂપ. હા, અહીંયા યુષ્મદ છે ને, તો યુષ્મદના રૂપમાં એક વચનમાં શું આવશે? ત્વમ, કારણ કે સાંભળનાર એક જ હતો. તો અહીંયા આપણે યુષ્મદની જગ્યાએ લખવાનું ત્વમ, એટલે તું. જોવાનું પાછું મ નહીં આવે. હા સ્ટુડન્ટ્સ, મ કેમ નહીં આવે? કારણ કે પાછળ પાછો રાક્ષસનો ર આવશે, હે ને? એટલે ઉપર અનુસ્વાર કરી દેવાનો. ત્વમ, રાક્ષસ શબ્દ લખવાનો છે. તો હવે આપણે રાક્ષસ શબ્દ લખવું છે, પણ રાક્ષસ ના કહેલું છે. રાક્ષસ ના કહેલું હોય તો ના એટલે નોની નુના શોધો. આમાં નોની નુના ક્યાં છે? અહીંયા રહ્યો. તો રાક્ષસની પાછળ નોની નુના માટે આ પ્રત્યયો લાગશે. રાક્ષસ એક વચન છે અને અકારાંત છે. અકારાંત છે ને, છેલ્લા અક્ષરને કાનો માત્ર રસવેલી લઈ નથી. અકારાંતનું એક વચનનું જોવાનું. તો નોની નુનામાં અકારાંત પહેલો જ લાગુ પડે. અ, આ, ઈ, ઉ આ પ્રમાણે હોય છે ને. તો રાક્ષસસ્ય, રાક્ષસસ્ય. પરિવારને, એના માટે ગૃહજન શબ્દ આપેલો છે. પરિવારને, ને લાગ્યો છે, ને માટે શોધો. મ લાગશે. તો અહીંયા લઈશું આપણે ગૃહજનમ. ઉપર અનુસ્વાર કર્યું કારણ કે પાછળ રક્ષ શબ્દ આવવાનો છે, વ્યંજન છે એટલા માટે. હા ને, પાછળ વ્યંજન હોય તો અનુસ્વાર, પાછળ સ્વર હોય તો મ આવે. હવે રક્ષ શબ્દ આપણે લખીએ છીએ તો રક્ષની પાછળ પાછો આપણે કાળ પ્રમાણે પ્રત્યય લેવાનો છે. તમે રક્ષણ આપી રહ્યા છો, રક્ષો છો, વર્તમાન કાળ છે. તો હવે કર્તા પ્રમાણે તમારે ક્રિયાપદને પ્રત્યય લગાડવાનો. કર્તા કોણ છે? તમે, મતલબ ત્વમ એક વચન છે. તું, ત્વમ લીધું છે ને આપણે અહીંયા એક વચન. હા, તો મધ્યમ પુરુષ એક વચન છે. આપણે વર્તમાન કાળમાં પણ મધ્યમ પુરુષ એક વચનનો લગાડો. શું લાગશે? સી લાગશે. તો અહીંયા આપણે રક્ષ્ય સી લેવાનું. ત્વમ રાક્ષસસ્ય ગૃહજનમ રક્ષસી. ત્વમ પ્રમાણે લીધું, કારણ કે એ મધ્યમ પુરુષ એક વચન હતો. ચલો પછી આવ્યું 15મા નંબરનું, અમાત્ય રાક્ષસના પરિવારજન મારા ઘરે હતા. તો અમાત્ય રાક્ષસનું ભેગું શબ્દ આપેલું છે. અમાત્ય રાક્ષસ પરિવારજન માટે ગૃહજન આપેલું છે. મારા ઘરે માટે મમ ગૃહ,
હતા માટે અસ શબ્દ છે, આપણે અસનું પછી અહીંયાથી રૂપ લેવાનું થશે હતા માટેનું. તો જોઈએ ચલો, અમાત્ય રાક્ષસ ના આવ્યો છે, આખું શબ્દ લેવાનો, નામ તરીકે જો નામ તરીકે સળંગ છે, ના એટલે નોની નુના. અને અમાત્ય રાક્ષસનો છેલ્લો અક્ષર સ છે, મતલબ કે કાનો માત્રા રસવાઈ ગઈ નથી, તો અકારાંત કહેવાય. તો નોની નુનાવાળામાં અકારાંતમાં સ્ય લાગુ પડે છે, એક વચન છે, તો અમાત્ય રાક્ષસસ્ય. અમાત્ય રાક્ષસસ્ય પછી પરિવારજન માટે ગૃહજન શબ્દ આપેલો છે. ગૃહજન અકારાંત નામ છે. હા, આ નામ જ છે, તો અકારાંત નામ છે, એક વચન તરીકે લેવાનું છે, કાનો માત્રા રસવેડી ગઈ નથી એટલે. તો રામ પ્રમાણે આપણે રામ છે, તો અહીંયા લઈશું આપણે ગૃહજન. હવે જો મારા ઘરે હતા, સ્થળ બતાવ્યું છે ને. હા, મારા ઘરે, તો મમ ગૃહનું શું કરીશું આપણે, જુઓ અહીંયા આવે મમ ગૃહ શબ્દ લખ્યો. મારા ઘરે હતા, જગ્યા બતાવવાની છે, મારા ઘરમાં હતા, અંદર માં ઉપરની છે, અહીંયા લાગુ પડશે. અમાત્ય રાક્ષસના પરિવારજન મારા ઘરમાં હતા એટલે સ્થળ બતાવ્યું છે, ઘરની અંદર હતા, તો એ લગાડો. ગૃહ શબ્દ અકારાંત છે ને, ગૃહ અકારાંત છે એટલે પહેલું લાગુ પડશે, પહેલો એટલે માત્રા કરી દેવાનો. ગૃહ હ ઉપર માત્રા કરો, મમ ગૃહે. પડીને ખબર? અહીંયા મારા ઘરે કયું છે, સ્થળ બતાવેલું છે, સ્થળ બતાવવા માટે સપ્તમી વિભક્તિ આવે છે. સપ્તમી વિભક્તિમાં આ ગૃહ શબ્દ અકારાંત હતો એટલે આપણે ગૃહ હ ઉપર માત્રા કર્યો એટલે એ આવી ગયો કહેવાય, મમ ગૃહે. હવે અસ માટે, હતા માટે અસનું આપણે જુઓ, હતો કે હતા માટે. હવે પરિવારજન આપણે એક વચન લીધેલું છે, ગૃહજન એક વચન છે, તો એક વચન પ્રમાણે શું આવશે, આસિત. અને માનો કે આસિત ના ફાવ્યું તો આપણે શું લઈ શકાય છે, અસ્તિ સ્મ. તમને કહ્યું હતું ને મેં, વર્તમાન કાળના ક્રિયાપદની પાછળ સ્મ લગાડીએ તો ભૂતકાળ બની જાય છે. બંનેમાંથી કોઈ પણ લઈ શકાય છે. હાલ આપણને આવડી ગયું છે કે ભાઈ આસિત આવે તો આસિત લઈ લેવાનું. આસિત યાદ ના આવે ને ત્યારે તમારે અસ્તિસ્મ લઈ લેવાનું. ઓકે સ્ટુડન્ટ્સ, બાકીના એક્ઝામ્પલ્સ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. દેટ્સ ઓલ. થેન્ક યુ.